કેમ છો મિત્રો? મજામાં? તો આપણે આવતીકાલ માટે બેંક નિફ્ટીનું એનાલિસિસ કરીએ. બરાબર, અત્યારે મેં ખોલી છે 1 ડેની ટાઈમ ફ્રેમ. 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોવા જઈએ, બરાબર, તો આ જે જગ્યા છે, બરાબર, 1 2 અને આજનો દિવસની આ ત્રીજી જગ્યા, તો ત્રણેય જગ્યાએ રેઝિસ્ટન્સ લીધું અને માર્કેટમાં સારો એવો ફોલ જોવા મળ્યો છે. બરાબર, બીજી વાર ગયું છે ત્યાંથી પાછું રિજેક્શન લઈ નીચે આવ્યું છે અને વળી અત્યારે પાછું એ જ જગ્યાએ માર્કેટ આપ્યું છે ક્લોઝિંગ. બરાબર, અને આ કઈ પેટર્ન બની છે એ જરાક કોમેન્ટમાં કરી દેજો. હવે આપણી માટે કાલે અથવા મોટી મોમેન્ટમ આપણે જોતી હોય, બરાબર, તો આપણે શું કરવું જોઈએ? કાલે જો માર્કેટ અને બેંક નિફ્ટી અહીંયા ક્લોઝિંગ આપે, બરાબર, તો આપણી માટે 2 થી 3 દિવસ માટે ટ્રેન્ડિંગ દિવસો રહી શકે છે, જે આપણને અહીંયા લઈ જઈ શકે છે. અહીંયા આપણને રેઝિસ્ટન્સ મળવાના ચાન્સીસ છે, કેમ કે અહીંયા રેઝિસ્ટન્સ છે અને જે કાંઈ મોટી પોઝિશન બની હશે શોર્ટ માટેની, બરાબર, 2-3 મહિના માટે જે સેલર હશે એને જે પોઝિશન બનાવી હોય તો એ પોઝિશન બની હશે આ ટ્રેન્ડ લાઇનની આસપાસ. બરાબર, તો જ્યાં સુધી બેંક નિફ્ટી આ ટ્રેન્ડ લાઇને આવશે નહીં ત્યાં સુધી આપણને કોઈ મોટો પછી રેઝિસ્ટન્સ મળશે નહીં. પણ માર્કેટમાં અહીંયા એક સરસ મજાની બુલિશ કેન્ડલ સાથે માર્કેટ ક્લોઝિંગ થવું જોઈએ. અત્યાર સુધી તમે જુઓ તો અહીંયા ક્લોઝિંગ આપ્યું નથી માર્કેટે, અને આજે પણ આ ડોજી કેન્ડલથી બંધ કર્યું છે. એટલે અહીંયા હજી બાયર અને સેલર બંને જણા છે ને કન્ફ્યુઝ થયેલા છે અહીંયા, કે હવે માર્કેટને કઈ બાજુ લઈ જવાનું છે. તો હવે આપણે નાની ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લઈએ કે કાલ માટે ક્યાં આપણને ટ્રેડ મળે એમ છે, બરાબર, ને આપણે ક્યાં આવતીકાલે ટ્રેડ કરવા જોઈએ. એ નાની ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો આપણે 15 મિનિટમાં જઈએ. 15 મિનિટમાં જઈએ એટલે આપણે જે રીતે કાલે વાત થઈ હતી, બરાબર, કાલનો વિડીયો જોયો હશે બધાએ તો ખબર પડી હશે કે ભાઈ આપણે એક રેન્જ આપી હતી બેંક નિફ્ટીમાં, અને મોર્નિંગમાં પણ આપણે સવારમાં એક લેવલ અપડેટ કર્યા હતા. તો એ લેવલથી જ માર્કેટ આજે ચાલ્યું હતું, અને જે બધાએ ટ્રેડ લીધો હશે તો એને સારો એવો નાનો મોટો પ્રોફિટ મળ્યો હશે. બરાબર, તો હવે આપણે કઈ રીતનું કાલનું એનાલિસિસ હતું એ એકવાર આપણે રિપીટ કરી લઈએ, પછી આપણે કાલનું એનાલિસિસ કરીએ કે કાલે કઈ પ્રમાણે ટ્રેડ કરવા જોઈએ. તો કાલ માટે આપણી માટે આ એક રેઝિસ્ટન્સ હતો અને એક રેઝિસ્ટન્સ હતો, બરાબર છે. તો લાઈવમાં જ્યારે અપડેટ કર્યો હતો મોર્નિંગમાં વિડીયો, અને કાલે પણ કીધું હતું કે માર્કેટ જો ગેપ અપ ખુલ્લે અને આ રેન્જની આજુબાજુ ખુલશે માર્કેટ, બરાબર, તો આપણને એક વેઇટ કરવાનો છે, તરત બાઇંગ નહીં થાય. બરાબર, જ્યારે અહીંયા નીચે માર્કેટ આવ્યું ત્યારે સવારમાં મોર્નિંગમાં વિડીયો બનાવી અને એકવાર અપડેટ આપ્યું હતું કે ભાઈ આ રેન્જ આજુબાજુ બેંક નિફ્ટી અને નિફ્ટી બંને સપોર્ટ લઈ શકે છે. નિફ્ટી પણ બતાવી હતી, નિફ્ટીનું લેવલ પણ આપ્યું હતું કે ક્યાં સપોર્ટ લઈ શકે છે. બરાબર, તો જેવો એણે અહીંયાથી સપોર્ટ લીધો છે, બરાબર, અને આપણે ટેલિગ્રામ ઉપર એક રેકમેન્ડેશન પણ આપી હતી, બરાબર, તો સરસ મજાનો 100 પોઈન્ટ ઉપરનો ટાર્ગેટ પણ આવ્યો છે. અને આપણો જે ટાર્ગેટ હતો, બરાબર, આપણે એમાં ટાર્ગેટ આપ્યો તો 46,650, એટલે 46,550 એક લેવલ આપેલું હતું, આપણો ટાર્ગેટ હતો. એ ટાર્ગેટ અહીંયા આવી ગયો હતો. બરાબર, એ ટાર્ગેટ કઈ રીતે બન્યો હતો કે ભાઈ પરમ દિવસે શુક્રવારે જ્યારે એને એક ટાર્ગેટ આપ્યો હતો, ઉપર હાઈ લગાવ્યો હતો, બરાબર, તો આપણી માટે રેઝિસ્ટન્સ બની ગયો હતો. અને રેઝિસ્ટન્સ બન્યા પછી આપણે ટેલિગ્રામમાં કહી દીધું હતું કે ભાઈ હવે શાંતિ રાખી દેજો, હવે કાંઈ ટાર્ગેટ મળશે નહીં. બરાબર, એ પછી માર્કેટ તમે જોઈ શકો છો કે સાઇડવેઝ જ રહ્યું છે, કાંઈ મોમેન્ટમ કરી નથી. લાસ્ટમાં 10-15 મિનિટમાં જે મોમેન્ટમ કરી પણ એ કાંઈ ખાસ મોમેન્ટમ થઈ છે નહીં, બહુ પ્રીમિયમ કાંઈ હલ્યા છે નહીં. તો હવે આપણે કાલ માટે શું કરવું જોઈએ? બરાબર, કાલ માટે આપણી પાસે સપોર્ટ રેઝિસ્ટન્સ કયા બેસે છે અને કઈ રીતે આપણે કામ કરવું જોઈએ? તો કાલ માટે આપણે જોવા જઈએ તો જે રીતે અહીંયા માર્કેટ સાઇડવેઝ થઈ ગયેલું હતું, બરાબર, એ જ પ્રમાણે માર્કેટ આજે ઉપર જઈને એક મોમેન્ટમ આપી અને સાઇડવેઝ થઈ ગયું છે. હવે અહીંયા બનાવ્યા છે એક ડબલ ટોપ, બરાબર, ડબલ ટોપ બનાવીને માર્કેટ જ્યારે નીચે આવ્યું, બરાબર, તો લાસ્ટ મોમેન્ટમાં હતું માર્કેટ ત્યારે બહુ કાંઈ ખાસ પ્રીમિયમ વધ્યા નથી, ખાસ મોમેન્ટમ આવી છે નહીં. વળી ક્લોઝિંગ આપ્યું છે અહીંયા, અને આ ઝોન જે કહેવાય, બરાબર, તો એ રીટેસ્ટ ઝોન છે કે જે સવારનું આ સપોર્ટ હતો એનો એ તોડતો નહોતો. બરાબર, જેટલી વાર ટ્રાય કરી છે એટલી વાર તોડ્યો નથી માર્કેટમાંથી સપોર્ટ. તો હવે જ્યારે માર્કેટ નીચે આવી ગયું હતું, બરાબર, તો આવ્યું છે રીટેસ્ટ પાસે ક્લોઝિંગ. હવે કાલ માટે આપણે શું કરવાનું છે
કે જો આ જગ્યાથી જો એ ઉપર માર્કેટ ઓપન થાય, માર્કેટ સમજો કે આની આસપાસ કે ઓપન થાય છે, બરાબર, અથવા તો અહીંયા ગેપ ઓફ ઓપનિંગ થાય છે, તો અહીંયાથી એક મોર્નિંગમાં જ તે પહેલી કેન્ડલનો આપણને રિવર્સલ ટ્રેડ મળી શકશે અને ફરી પાછો આ જ આપણો સપોર્ટ બનશે, જે 46,580નો સપોર્ટ બને છે, બરાબર. 20-30 પોઈન્ટ ઉપર નીચે કરી લેજો. આ સપોર્ટથી જ તે આપણને જો માર્કેટ ઉપરની બાજુ જતું દેખાય તો અહીંયા આપણે એક ટ્રેડ બનાવશું, બરાબર. તો આપણો ટાર્ગેટ પાછો થશે 46,690 અને માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે, બરાબર, અને ગેપ ડાઉન ખુલે છે આ રેન્જ આજુબાજુ કે આજનો જે અહીંયા નીચે મોમેન્ટમ જ્યારે કરી હતી ત્યારે આપણી પાસે એક આ સપોર્ટ બનાવીને આપ્યો હતો. તો જો માર્કેટ આની આસપાસ ગેપ ડાઉન ખુલે છે અને પહેલી જ કેન્ડલ નેગેટિવ બનાવે છે, બરાબર, તો આપણે એક સ્કેલ્પિંગ ટ્રેડ કરી અને આપણો એક આ ટાર્ગેટ આપણે લઈ શકશું. અને માર્કેટ જો ગેપ ડાઉન આ આજુબાજુ ખુલે છે, બરાબર, તો અહીંયા પણ એક વેઇટ કરવાની છે કે કોઈ પણ સારી એવી બુલિશ કેન્ડલથી આપણને બ્રેકઆઉટ મળે અપસાઇડ, તો અપસાઇડનો પાછો આપણે એક ટ્રેડ બનાવી શકશું, બરાબર. અને માર્કેટ જો ફ્લેટ ઓપનિંગ થાય છે, આ જ રેન્જમાં ઓપનિંગ થાય છે, તો વેઇટ કરવાની છે, બરાબર. કાં એને આ લેવલનું બ્રેકઆઉટ કરવા દેવાનું છે ને કાં તો આ જગ્યાનું બ્રેકડાઉન કરવા દેવાનું છે. બેમાંથી એક જગ્યાનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરશે તો નાની એવી મોમેન્ટમ મળશે. બાકી જ્યાં સુધી આ બેંક નિફ્ટી આ જગ્યામાં છે ત્યાં સુધી આપણને માર્કેટ અપ ડાઉનની મોમેન્ટમ આપશે અને બંને બાજુથી આપણને ટેપ કરશે. મોટી મોમેન્ટમ આપણે જોઈએ, બરાબર, તો મોટી મોમેન્ટમ આની ઉપર આપણને મળશે 46,700ની ઉપર. જો માર્કેટ અહીંયા બ્રેકઆઉટ આપશે, બરાબર, ને અહીંયા થોડી વાર સસ્ટેન થવું જોઈએ, સસ્ટેન થયા પછી જો ઉપર જશે ને તો આપણને એક શોર્ટ કવરિંગ જોવા મળશે. શોર્ટ કવરિંગ જોયા પછી આપણને અહીંથી પહેલો ટાર્ગેટ મળશે 47,000 આજુબાજુનો, બરાબર, 47,950થી લઈને 47,000નો આપણને એક ટાર્ગેટ મળશે. તો તેની માટે આપણે વેઇટ કરશું. જો આની ઉપર બ્રેકઆઉટ આપે માર્કેટ અથવા તો અહીંયા ક્યાંય ગેપ ઓફ ઓપનિંગ થાય છે, આ રેન્જમાં ક્યાંય ગેપ ઓફ ઓપનિંગ થાય છે અને જો આપણને સારો એવો ટ્રેડ બતાવી છે, બરાબર, અને આની ઉપર માર્કેટ સસ્ટેન કરી ગયું છે 2 થી 3 કેન્ડલ ઉપર અને માર્કેટ અહીંયા જો કન્સોલિડેટ કરશે તો ઉપરની સાઈડ બ્રેક થવાના ચાન્સીસ વધારે છે અને માર્કેટ જો ફ્લેટ ખુલશે તો વેઇટ કરવાની છે, બરાબર. તો હવે આપણે કાલ માટેના આપણી પાસે લેવલ બની ગયા છે, તો એ લેવલ ઉપર જ વર્ક કરશું આપણે આજ કાલે પણ, બરાબર. જે રીતે આપણે આજે વર્ક કર્યું હતું અને આપણને એક સરસ મજાનો અહીંયા ટાર્ગેટ આપી દીધો હતો, પછી માર્કેટ થઈ ગયું હતું સાઇડવેઝ, પછી કાંઈ મોમેન્ટમ હતી નહીં. ને સવારના વિડીયોમાં પણ કીધું હતું કે અહીંયા એકવાર જો આપણને સપોર્ટ મળશે તો આપણને એક સારો એવો ટ્રેડ મળશે, બરાબર. તો આ ટ્રેડ આપણે કેપ્ચર કર્યો છે, 100 પોઈન્ટ ઉપરની મોમેન્ટમ પણ મળી છે. તો હવે કાલ માટે વેઇટ કરશું, કાલ માટે શું લેવલ બને છે એ લેવલ આપી દેશું. સવારમાં કાંઈ નવું અપડેટ હશે તો અપડેટ કરી દેશું, બરાબર છે મિત્રો. તો મળીએ છીએ કાલ આપણે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બરાબર, અને કંઈક સજેશન દેવું હોય તો કમેન્ટ પણ કરી શકો છો, બરાબર છે. ચાલો તો મળીએ છીએ. અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય, બરાબર, તો જોઈન કરી લેજો. યુટ્યુબને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ડેઇલી એનાલિસિસ વિડીયો જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. તો લાઈવ અપડેટ કાલ મળી જશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, બરાબર છે મિત્રો. ચાલો મળીએ છીએ કાલે, આવજો.